આજે અમે જતા હતા કંકોત્રી છપાવવા, વિવેકના લગ્નની નહીં. હાલો શેની કંકોત્રી છપાવવા જાઉં છું એ તમને આગળ તો કહું. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું પ્રકાશ આહિર ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો હું ને મારા મિત્ર બંને મારી રામપ્યારી લઈને નીકળી ગયા છીએ અંજાર જવા માટે. અંજાર અંજાર જતા જતા રસ્તામાં અત્યારે કેરીવાળા એટલા બધા ઊભા હોય કે એમની કોઈ વાત જ ના પૂછો. અને આમંત્રણ તો એ રીતે આપી જાણે કોઈ એમને જમાઈને બોલાવતો હોય. જમાઈને જેટલું માન ન આપે એટલું તો કેરીવાળા આપણને માન આપે. આવો લઈ જાઓ કેસર કેરી, કેસર કેરી. આ કોઈ કેસર કેરીની એડવર્ટાઇઝ નથી કરતો, પણ આ રસ્તા ઉપર ચાલતા ચાલતા મારા કાનને સાંભળવાની આદત પડી ગઈ છે. હવે આ બધું ટ્રાફિકને ક્લિયર કરી ને આપણે નીકળી ગયા અંજાર ચિત્રકૂટ બાજુ. અંજાર ચિત્રકૂટથી આપણે જવાનું છે ગ્રાફિક્સ વાળા પાસે જવાનું હતું. તો ગ્રાફિક્સ વાળા ભાઈની દુકાન આપણે ગોતવાની હતી, કારણ કે આપણે ક્યારે ગયા નથી. દુકાનનું એમનું મોટું મોટું લોકેશન તો આપણને ફોનમાં આપી દીધું હતું કે આની બાજુમાં છે, આની બાજુમાં, અહીંયાથી આમ આવી જજો. હવે આપણે હું ને મારો ફ્રેન્ડ વાતો કરતા કરતા નીકળતા હતા કે હવે આપણે જવું તો જવું કઈ બાજુથી સવરો પડશે. આ તો હોન્ડા હાકી મૂકી, કારણ કે કાર હોય તો ટ્રાફિકમાં બહુ ટેન્શન લાગે, પણ આ તો ફોર વ્હીલર હાલો ટુ વ્હીલરથી કોઈ એટલું બધું મગજમારી નહીં, ગમે અહીંયાથી આપણે નીકળી જઈએ. હવે આ આગળ મેં તમને કીધું કે અમે કાર્ડ છપાવવા જઈએ છીએ, પણ લગ્નના નહીં. ઘણાઓને એમ લાગશે કે તમે વિવેકના લગ્ન કરો છો અને અમને કહેતા નથી. ના, એવું કઈ છે નહીં. કાર્ડ છપાવવા જઈએ છીએ, પણ કાર્ડ છપાવવાના છે મંદિરના, કારણ કે અમારી સોસાયટીમાં મહાદેવ મંદિરનું નવું નિર્માણ કરેલ છે. તો એમના માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્ડ જે બધાને આમંત્રિત મહેમાનોને દેવાના છે, તો એમના માટે કાર્ડ છપાવવાના છે. તો કાર્ડની ડિઝાઇન તો ઓલરેડી આપણે એમને આપી દીધી છે, પણ થોડો ઘણો કઈ ફેરફાર છે એ આ એમ કીધું કે તમે રૂબરૂ આવી અને ચેક કરી લ્યો. અને ગ્રાફિક્સ વાળા ભાઈ પણ આ કાર્યમાં સેવા જ આપે છે, નિઃશુલ્ક. કોઈ પણ રૂપિયો લેવાનો નથી. આપણે આવ્યા, થોડું ઘણું એડિટિંગ ને સુધારો વધારો કરાવવાનો તો એ કરાવ્યો. અને આ કાર્યમાં મારી સાથે હતા મારા મિત્ર દીપેનભાઈ ગજર અને ભરતભાઈ ગજર. ભરતભાઈ ગજરનું પણ આર્ટ્સનું જ કામ છે, SS આર્ટ્સ કરી અને આ લાઈનમાં જ એમની દુકાન છે. તમારે કોઈ પણ નેમ પ્લેટ, કોઈ પણ નામ, જે કાંઈ લખાવવું હોય એ તમે એમની પાસે લખાવી શકો છો. અમારા મંદિરનું પણ નામ એમને લખ્યું છે, ઓમકાર એમને લખ્યો છે. આવા ઘણા બધા એમની પાસે લેટેસ્ટ ડિઝાઇનો, સ્ટીલ વર્ક ને રીડિયમ વર્ક ને મોટું કામ છે એ લોકોનું. તો તમારે તમારી ઈચ્છા અનુસાર એ તમને એડિટિંગ અને આખો બોર્ડ નેમ પ્લેટનો બધું તૈયાર કરીને આપે છે, અને એ પણ ફિટિંગની સાથે. એટલે તમારે ફિટિંગની પણ કોઈ ચિંતા નહીં. જો તમારે પણ કોઈને આવી બોર્ડ કે કોઈ નામ કે આ તે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બંગલો ઉપર નામ લખેલું હોય છે, કૃષ્ણ કૃપા ને આ તે, આવા બધા ઘણા નામ બધા લખેલા હોય છે. જો એવા કોઈ પણ નામ તમારે લખાવવા હોય તો વિડીયોમાં કમેન્ટ કરી દેજો, તો હું તમને ભરતભાઈ ગજ્જરના નંબર તમને આપી દઈશ. સીધો તમે ભરતભાઈથી કોન્ટેક કરી અને તમે તમારી ડિઝાઇન સિલેક્ટ કરી અને નામ લખાવી શકો છો. SS અને ફેબ્રિક ફાઈબરમાં સારું એવું ડિઝાઇન અને એવું બધું કરીને આપે, એડિટ બનાવીને, કે આપણને જોતા જ રહી જાય એવું જ લાગે છે કે આ એકદમ રિયલ આમ 3D લુક આવી જાય આખા બંગલાનો આપણો. તો હવે કેનું કામ કેવું છે એ અમારા મંદિરમાં અક્ષરનું લાગવાનું કામ ચાલુ છે. જ્યારે એ અક્ષર લાગી જશે મંદિરનો, મહાદેવનું નામ, ત્યારે હું વિડીયોમાં પોસ્ટ કરી દઈશ, તમે જોઈ લેજો. અને ત્યાં તો ભાઈબંધને આવી ગયો તો ફોન કે આવો તો નાસ્તો લેતા આવજો. એટલે અમે આવી ગયા હતા નાસ્તો લેવા માટે ફરસાણવાળાને. આ કાકા શું કરે છે એ હું જોતો હતો, પણ પછી પહેલાં તો મને લાગ્યું કે આ તો કાકા ફાફડા બનાવે છે. પછી મને સમજાણું કે આ તો ફાફડા પણ નહીં, પણ ખારી ગુંદી તરતા એવું લાગે છે. બાકી વધારે આપણને ખબર પડે નહીં, કારણ કે આપણો એ વિષય નહીં. આટલું બધું લઈ જોઈને અહીંયાથી નીકળી ગયા ઘરે જવા માટે. કારણ કે આવ્યા હતા ત્યારે તો બહુ ટાઈમ હતો, અંજવાળો હતો. અત્યારે એટલો બધો અંધારો થઈ ગયો છે કે હવે સમજી લો રાત્રે જાડે 8-9 વાગી ગયા હોય એવું. પણ ના, એટલો બધું કોઈ ટાઈમ નથી થયો. અત્યારે વાગા એટલે 7:30ની આસપાસ. તેમ છતાં એટલો બધો અંધારો છે કે રાત્રે 9-10 વાગી ગયા હોય. આ બધા કામ પતાવીને સીધા પહોંચ્યા અમે ઘરે. અને અમારે મંદિરની કમિટીમાંથી, ચોકમાંથી પણ ફોન આવતા હતા કે કાર્ડનું કઈ રીતે કામ છે, કે ક્યાં પહોંચ્યું, તો જલ્દીથી તમે અપડેટ કરો તો આપણે મહેમાનોને જલ્દીથી જલ્દી કાર્ડ પહોંચાડતા થઈએ. કારણ કે કાર્ડ જેટલા જલ્દી પહોંચશે એટલું જ જલ્દી મહેમાનો એના માટે શિડ્યુલ બનાવવું પડશે. કારણ કે આપણે મોંઘેરા મહેમાનો આવશે, આમંત્રિત મહેમાનો, એમને પણ શિડ્યુલ બિઝી હોય છે. તો એમને પણ શિડ્યુલમાં આપણો ટાઈમ સેટ કરવો માટે એમને પણ થોડોક આપણે ટાઈમ આપવો પડે. આપણે આગલા દિવસે કાર્ડ આપીએ તો જરૂરી નથી કે મહેમાન આવી શકે.
પણ આપણે અઠવાડિયું પહેલાં જો મહેમાનને કાર્ડ પહોંચાડ્યો હોય તો એ એમના અનુકૂળતા પ્રમાણે એ 3 દિવસમાંથી 1 દિવસ આપણને હાજરી આપી શકે. એટલે થયું બધું એવું છે કે અમે કાર્ડમાં એટલી બધી ઝડપ કરવી છે અત્યારે કે 2-4 દિવસમાં કાર્ડ પ્રિન્ટિંગ કરી અને મહેમાનો સુધી આમંત્રિત મહેમાનો સુધી પહોંચાડવાના છે. હવે આમંત્રિત મહેમાનોમાં અમને ઘણો એવો આર્થિક સહયોગ, શારીરિક સહયોગ આપેલો છે. જે મહાનુભાવોએ, દાતાશ્રીઓએ, એમને તો આપણે બધાને કાર્ડ પહોંચાડવાના છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય.